આ જગતમાં જાળ ધરી મારે આહેરતા અંધારા કળિયુગ ના ઉતરાય એમાં તારા બાળક બેગાના થા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ બાટી કુળ પીઠવા અને ભગવતીના નવલા નોરતા ચાલે છે એટલે તો નમો આદિ અનાદિ તું હી શો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી ધરણી આકાશ વિભો પસારે તું હી મોગ માયા વિશે સૂળ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોને એ ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહા ન રૂપા ન લેખી માયા ન ઉદાસીન આસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા રૂપા સુસંડી કમંખાન શંખાન શંખા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધાન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલે અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા વિશાલી શિખર पे ફુહારો અજોની સુપાવે કટે ભંગ મોરો શિખર पे ફુહારો અસો રૂપ તોરો અને અજોની સુપાવે કટે ફંદ મોરો એવી અજોની સુપાવ્યા પછી અજોની સુપાવે એટલે કે મારા અને તમારા ઉપર ન આવવાનું સંકટ આવવાનું હોય, મને ન જોયા જેવું થવાનું હોય, એ મને તમને ખબર ન હોય એની પહેલા હરખું કરી દે, કાંઈ થવા ન દે એવી જોગમાયામાં પીઠળ લાકડી વાળી એમની અને નાગદાદાની કૃપાથી બામણવાડાના ટીંબે રમેશ મામા ભુવાતાના સાનિધ્યમાં આજની રઢિયાળી રાત મારા વડીલ મુરબ્બી સમગ્ર ગુજરાતનું ગૌરવ અને ગુજરાતીઓ વિશ્વમાં વસે છે ત્યાં સુધી જેમણે લોક સંગીતની સેવા કરી છે ને બધાના અહીંયા સુધી ભોગાડ્યું છે ભજન એવા દેવરાજભાઈ છે, દિવ્યેશભાઈ જેઠવા છે, મારો ભગીરથભાઈ છે. અમે બધાય તમને મજા કરાવવા માટે આવ્યા છે, સારી વાતો કરવા માટે, સારા ગીતો દુહા છંદ પધારેલા બધા જ મામા ડાયરોથી લઈને ઇતર સમાજ, કારણ કે 2-5 ના નામ ધીરે ધીરે આવશે એમ લે, પણ અત્યારે હું 2-5 ના નામની ખબર હોય ને બીજાની ન હોય એટલે વળી ઓયલું થાય. અમારા માટે બધાય હરખા હોય, અમારા માટે 8 વર્ષનો હોય મામો એ હરખો ને 80 વર્ષનો હોય હરખો, અમારા માટે મામા ડાયરો છે બધા, એટલે બધાયનો અહીં રમેશ મામા ભુવાતા પરિવાર તરફથી ને અમારા કલાકારો તરફથી સ્વાગત કરી છે. પૂજ્ય બાપુ ગોવિંદ બાપુના ચરણમાં વંદન કરી અને આજે જે લોક સંસ્કૃતિની વાતો અમને મળી છે, અહીંયા આયર મામા તો છે જ પણ આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા 18 વર્ણના મિત્રો પણ અહીંયા પધાર્યા છે, કારણ કે શ્રદ્ધાની જ્યાં ધજા, સનાતન ધર્મની આપણી ધજા ફડાકા મારતી હોય ત્યાં કોઈ પણ વરણ હોય, પ્રસાદી લ્યો ને ભજન સાંભળો, વાતો સાંભળો ને આનંદ કરો, એમાં જ્ઞાતિ જાતિ કોઈ દી હોય નહીં. એટલે બધાયને અહીંથી ખરેખર બધાયનું અહીંથી સ્વાગત કરી અને મારે જે આપના આગળ વાતો કરવી છે, આપ સતત આવી રીતે બેઠા આટલી બધી સંખ્યામાં, જેમ હમણાં વાત થઈ એમ 2 વર્ષ પછી હાજા નરવા હળદર સોપડ્યા વિનાના પાસા નાગબાપાએ ભેળા કર્યા, ઈ જ મોટી કૃપા કહેવાય. બાપ બાપો બાપો હા 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 નાગબાપો પ્રેમ વરહાવે એટલે પ્રેમ હોય એટલો તો દયા થવાની જ છે. અને કેવો પ્રેમ વરહાવે, શરૂઆત કરું તો કે
વાતું અરે પ્રેમની વાતું ઈ તો કોઈ પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈડાના આમ તો પેલા દુવાસન પછી આ બધા ગીતો ગાય પણ નગીચાણા જઈ આવ્યો ને એટલે ખેમરા લોડરની ખાંભીઓના દર્શન કરી આવે એમાં પ્રેમનો નશો ચડી ગયો છે હા કોઈ ચડાવે ધજા કોઈ ચડાવે શરીર લોડન ચડાવે લોય તારી ખાંભી માથે ખીમરાઓ આ દેશની ધરતીના પ્રેમ અદ્ભુત છે પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબા જેને તરતા નો આવડતું હોય તો કાંઠે બેઠા બેઠા મોટી આંખો કરીને આમ જોવે ઓબા લીએ દેશી શબ્દ તો ભૂદરજી લાલજી જોશી રાણા કંડોળાનો ફટલ પિયાલાનો ભૂદેવો શું દુહા લખ્યા શબ્દો તો આપણે કે આ કામ તારાથી નો થાય તું ઓબા લઈ જા આમાં ઈ આપણો જે દેશી શબ્દ છે હવે આમ આઘાવે તે મોટી મિનિંગ ઓફ ઓબા એને ઓબામાની ખબર હોય આયા ઓબા લેવરાવેલી પણ પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબા લીએ બાકી આવા કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરાઓ પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા ઈ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા આ શુદ્ધ પ્રેમની વાત છે માલી નહીં તો કોઈની નહીં ઈ વાત નથી આ હા કોને જેવું ઈ બધી વાતો કરીશું આગળ જતા પણ દુહાસનમાં આપને 2 વર્ષે માતાજી અને ભેળિયા વાળિયા નાગ બાપાએ ને પીઠળે ને ખોડિયારે ને મહાદેવે જેને આપ્યું હોય ઈ વરહ જો અમારા જેમ વાત ભાઈ કરી હકીકત છે એટલે હુંય કહું ને ગમે વખાણ કરવા નથી આવ્યા અશોક મામા પીઠીએ ક્યાં બેઠા છે નીકળી ગયા નથી ને હાલે તો મારે ફોન કરવો જોઈએ અમને કહેતા હતા કે અરે વાહ હા ઈ તો કરવા જેવા 7-8 હોય તો દેજો વાહ અરે વાહ 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 સરસ દેવરાજભાઈ મુરબી દેવરાજભાઈ એટલે નાના ડેરા એમના ખાસ મિત્ર અત્યારે લાઈવ પ્રોગ્રામ જોવે છે અમદાવાદથી અને એમણે ફોન કરી અને કાનાભાઈ ભીમાભાઈ બોરખતરિયા અમદાવાદથી 1,11,000 રૂપિયા આપે છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી જય હો મૂળ ગામ એનું મટિયાણા છે પાછું વાહ ઘેડની ધરા વાહ ધરતીની મજા છે હા 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 તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો આ લોકડાઉન પછી તમારા માટે આ બધી મોજ આવે છે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો આ દેવાની મજા છે ને આપતા હોય એને ખબર હોય ઓલો પાણા ઉપર ચંદન ગહાતો તો પાણો દાંત કાઢતો હતો ચંદન બિચારું ઉતરી જ જાય બાપુ ઉતરી જ જાય અને પાણો મોજમાં ટકોળા કરે પાણો કે આ જો ચંદન ગહાતો જાય આપણને ફેર ન પડે ગમે એટલા ચંદનની પેઢીઓ ગહાઈ જાય તો પાણા કે અમને કાંઈ થાય નહીં તો એ ચંદનને પડકારો કરીને કીધું તું ગહાવાની મજા શું છે એ ચંદનને ખબર હોય પાણાઓને થોડી હોય ભલા માણસ જેને દેવાની શું મજા છે હા છાસ માખણ ઘી સેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા દૂધ જેવા જેના ઉજળા કુળ હોય ઈ આપી શકે ઈ ગહાઈ શકે એની વાતો જગતના ચોક મારીએ પછી પ્રેમની કથાઓ હોય તોય ભલે ભક્તિની કથાઓ હોય તોય ભલે સુરતાની કથા હોય તોય મારે આજે નગીચાણા ગયો પછી ત્યાંથી પુસ્તકે આપ્યું મેં થોડીક નજરે ફેરવી લીધી અને બાપાને કીધું કંઈક કરો અને બાપાએ મણિયારો ગીતે લખાવી દીધું અહીંયા બેહી અને હિમારા બાપુનું ગીતે લખાઈ ગયો એટલે એ વાતે કરવાનો છું અને ગીતે ગાવાનો છું પણ નાગ બાપાનું મારું લખેલું એ પણ એની પહેલા દુહાસનમાં ફરી અને એકવાર હજી મટિયાણાના ભાઈએ જે 1,11,000 આપ્યા એને જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ અને દેવરાજભાઈ ને હોત એના મિત્ર છે એટલે ફોનમાં બહુ મોટું કામ થઈ ગયું મિત્ર કીજીએ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત में आवे मित्र कीजिए मर्द सत्य कहकर समझावे આ તારાથી થાય આ તારાથી નો થાય ગમે એમ કરો તો તું તાર જમાય અમે ભેગા જ છે છેલ્લે કે છોડીને વયા જાય પાછા શું કે અમને ક્યાં ખબર હતી તું આવું કરે હવે તે આ રવાડે ત્યાં ચડ્યા હતા કે આમાં પૈસા હારા વધે ને આવું કહે અને હલવાણા એટલે નીકળી ગયા એના નહીં માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એની પાસે બેહતાય નહીં કોઈ દી એકલા હારા એના કરતા એ હાવ સાચી વાત છે ગોલા ઊંધી ગોઠડી તો ખાખર ઊંધી વાડ ખરાબની મિત્રતા તો ખાખરાની વાડ જેવી છે હવે અહીંયા ખાખરાની વાડને સમજાવવું ન પડે બોલવાની અમને એટલે મજા આવે અને એની મિત્રતા ભૂલમાં થઈ જાય ને ખરાબની તો તાત્કાલિક મૂકી ન દવો ન કરે બહુ નડે અકલ મઠા લોટકા બહુ હોય હા એટલે શરીરમાં જાડા નહીં હોય એ તો જાડા જીણા હોય છે પાછું અવળી નોંધ ન લઈ લે હા હું બીજી વાત કરું હા શરીરની નહીં મારે કારણ કે અમારે બહુ ચોખવટું એકચ્યુઅલી કરવી પડે હા
ઘરનો ડાયરો છે એટલે મામા મોજના તોરા કહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. પણ મામાએ કીધું તો એ હાચું. આમ તો ઔપચારિકતા રીતે અમે બધાયથી ડોન ઓલો અગાઉ લઈએ શું કહેવાય ટોકન કહેવાય ને મૂકા લેતા હોય તો અહીંયા મૂકાને બધું બધા હરખા પાછા એ કે ટોકન મામા મોકલો. મામા કે ટોકન બોકન બરોબર છે આપણે ઘરના છીએ કે એવી વાત નથી. બંધ રહીએ તો અમારે પછી શું કરવું. મામા કે પ્રોગ્રામ બંધ નો રહીએ અમારો નાગ બાપો નો રહેવા દે. એ ક્યાં તમારે ઉપાધિ કરે આ વખતે નો રહીએ. હજી તો લેર હાલી આવે છે ભાઈએ કીધું ને ત્યારે આ વાત થઈ તો હાલી આવે એ વહી જાય પણ આપણો પ્રોગ્રામ હોય તેથી કાંઈ નહીં હોય. ગઈ તો કેવી થઈ મહાદેવ ભોળિયો નાથ ને પાર્વતીજી ભવનાથ માંથી હું કીધું તો આખે આખો મેળો હળુડું ઉસાંગ કોરોના ગયો ઉલડીને સાયનામાં પાહો જે હા એના તો હુડ નીહરી જાય થારું. દુનિયા આખીને હેરાન કરી દીધી છે હાવ. એનો હુડ કાઢવા માટે આપણો ફાળો જોયો કેવો ખબર. હું મારા પ્રોગ્રામમાં કહું ચાઇના અને પાકિસ્તાનને પૂંછડા ભીડીને ભગાડવા એક જ કામ કરવાનું. 18 વર્ષની એક થઈ અને જેને જે ધંધો મળ્યો છે કોઈ માલધારી હોય ખેડૂત એને એમાં ખેડૂત હોય તો એમાં પોલીસ હોય તો એમાં કલેક્ટર હોય એમાં રાજકારણ હોય તો એમાં વેપારી હોય તો એમાં બિલ્ડર હોય તો એમાં 13-14 થી 15 કલાક સતત કામ કરવા માંડો એટલે ચાઇના અને પાકિસ્તાન એની રીતે કપાઈ જાય. આજ આપણા હથિયાર બીજા હથિયાર તો સેનાના યુવાનો વાપરે એ બરોબર છે. હા એ આપણી તાકાત નથી. એ તો લાગે વાતું કરવી હેલી મારી નાખું તોડી નાખું. એક હોળી સડી તો અફી રહ્યો એ ટાઢમાન તડકામાન સેનાના યુવાનો જે ઊભા છે ને એ ટ્રેનિંગ લેતા એ એને ખબર હોય. પણ આપણે તો આવા નાગ બાપાઓને આવા જાગતા દેવને દુઆઓ કરી ફણીધર ફૂફાડા તઠે એક જટા તણી લટ તોડી મહા ઉઠિયો કાળા આળહ મરોડી. જ્યારે જાનકીજીનું જેથી હરણ થયું શેષાય અવતારે લક્ષ્મણજી ઈ જ આ નાગ બાપા છે. જાનકીજીનું હરણ થયું એ ખબર પડી તઠે એક જટા તણી લટ તોડી મહા ઉઠિયો કાળા આળસ મરોડી. અને જે ઊભો થયો એ શિવનો ગણ કયો તો એ હોય છે અને નાગ કયો તો એ છે. એટલે એવા નાગ બાપાના સાનિધ્યમાં હું દુહાસનથી થોડી આપણે પેલા મોજ કરાવું પછી ઘણી બધી વાતો જે આવશે એ બાજુ જાય. પણ આ 2-3 કડી કવિતા મારી મને ગમે છે અને તમે સાંભળો એટલે પૂરી કરી દો. તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નીરના નૂર લાગો છો. ને હવે સાંભળજો અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું. તમે તમારા પ્રેમમાં બધાય ઘેડવાળા અમને હું તાણવાના ઝરણું તાણી હકે. અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું પણ તમારા નેન જોયા તો હિરણના પૂર લાગો છો. તમે તો તાણી ગયા હો હકીકતમાં. હા હા હીરા મામા ક્યાં બેઠા છે. અહીંયા બેઠા છે. હા હા અશોક મામા ગયા વ્યવસ્થામાં આવી છે ને પ્રસંગ છે એટલે કાંઈ વાંધો નહીં. હવે એક થાય જો ધીરે ધીરે બધું આયલું આવે છે ખબર છે ને. તૈયારી ફૂલ કરવાની છે. અમારા માટે બધા હરકા પણ મિત્ર છે એટલે નહીં પણ સારા કામ કરે છે એટલે મારા મિત્ર છે એટલે હું કહેતો હતો કે આવું બધું માતાજી બધું. બાકી તો પીછળ જેને ભેળ્યું હોય એને બીજું શું હોય એમાં બીજું આવે જ નહીં કાંઈ. હા નાગ બાપો ભેળો હોય એટલે હવેની કડી સાંભળજો. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. શુદ્ધ પ્રેમની વાત છે આ. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના છોડી હલ્દીની ધૂળ લાગો છો. આજ પણ તમે હલ્દીના મેદાનમાં જાઓ એટલે રક્તતલાઈ નામનું એક આખું સ્થળ ઓળખાય છે. પણ ત્યાં એ રક્તતલાઈનું સ્થળ સેટેથી તમને લાલ લાગે પણ એ ધૂળ આમ કરીને આમ હાથમાં ચોળીને આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો. અને છેલ્લી કડી કહું રહો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો. બાપો બાપો રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે હવથી હવાયા. આવી બધી વાતો કરી એની પહેલા દુહાસનમાં થોડી લેર તોય ધકમાર પાસી ઘણા ઘણા ભવઘાટ શાંતિ કરણ જગ ભરા એક તો શાંતિ કરણ સારું જગત આખાનું ભરણ પોષણ કરણ ઘણા ઘણા ભવઘાટ નમીએ તને નારાયણી રૂપ વૈરાટ
ગિરનારી 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 હજી મેળો મગજમાંથી નથી ગયો હજી માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગાર જય સોલંકી સરદાર પણ જય જય દાદા કરણ તું આરાધમાં એ અમારો જય જય જગન્નાથા હવે હા ભક્તો એક શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને પધારેલા વડીલો મુરબીઓ સંતો માતાઓ બહેનો ભૂલકાઓ એ બધાનું સ્વાગત કરતા અમારો એક લોક સાહિત્યનો દુહો છે અમે જેની જોતા અમારા બધા સસનો રમેશ મામા આજ હામા મળ્યા પછી ઉઘડ્યા એ પછી કામના પડ્યા કુચી તણા
નાચે નટવર નાચે બનાવું છું હજી 3 કડી બનાવવાની બાકી છે બામણવાડામાં બિરાજતો અને મારો નવકુળ માયલો નાગ પણ જબરો જબરો દાતો ચડા એ વો તો આશીષ દેવાન આવ્યો બાપાના સાનિધ્યમાં ભજન ભોજન અને આવો સરસ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં પધારેલા બધા જ ફરી ફરીને કહું આપ બધા એક શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આપણે લોક સંસ્કૃતિ મને હમણાં મામા બોલતા હતા એ કહેતા હતા કે ક્રાંતિની થોડી વાતો યુવાનો સુધી કરજો મેં કીધું અમે એ જ કરીએ છીએ કાયમ અને એવી વાતો મારે કરવી છે આહિર સમાજ યુવા મંચ કેશોદ દ્વારા જે ડાયરો છે 8/5/2022 ના રોજ છે તેમાં લાઇટિંગ તથા મંડપ સર્વિસ તમામ ખર્ચ છે એ શ્રી હીરાભાઈ અમારે હીરામામા જોટવા તરફથી આપવામાં આવે છે જોરદાર તાળીઓથી એમને વધાવી આપણે હા તો તમને મોજ આવી ઓકે આમણે લાઇટિંગ લખીને દીધું એકચ્યુઅલી કલાકારો એ પ્રોગ્રામના જેટલા છે એનો તમામ ખર્ચો છે હીરામામા જોટા તરફથી છે જોરદાર તાળીથી વધાવી આપણે હા હા ભાઈ ભાઈ વાંચી લીધું મેં એ જ સારું રાજુ મામા હા એટલે આમાં શું છે અમારે પાસે બહુ ભણેલા લખે ને એનો વાંચી શકી થોડું ભણ્યા એનું વાંચી નહીં એનું કોમ્બિનેશન હોય પાછું અમારે એટલે વાહ આ બસ આવું આવે તો મજા આવે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ રાણાભાઈ ભાટુ એમના તરફથી રૂપિયા 11,000 રોકડા આવે જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ અને જાહેરાત છે મહારક્તદાન કેમ્પ રાખેલ છે ગામ મરમટ છે તારીખ છે 13/4/2022 નિમંત્રક દીપકભાઈ ભાટુ દીપક મામા ભાટુ બધાયને આમંત્રણ આપે છે કે આવતી 13/12/2022 ના રોજ મરમટ ગામે રક્તદાન કેમ્પ રાખ્યો છે એટલે 11,000 ના ફાળો પણ આવ્યો છે અને હારવારે આ જાહેરાત છે એટલે જેનાથી થાય કરજો અને જાજો જરૂર જય હો એટલે યુવાનો માટે ખાસ છે કારણ કે અહીંયા બેઠેલા બધા યુવાનો ભારત વર્ષનું તમે સ્વાભિમાન પણ છો ગૌરવ છો તાકાત શક્તિ પણ તમે છો પણ તમારે જાળવવી પડશે આપણે આ શક્તિને આપણે કોણ સહી જાળવવું પડશે એટલા માટે જાગો જાગો યુવાનો હવે જાગો ભારતનું બાળ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ
ફાવે એ વાતો ગીતો ગાવા છે, આનંદ કરાવો. એની સાથે સાથે મારી જે ફરજ છે ચારણ તરીકે આવ્યો છું એટલા માટે કહું, આપણા ઇતિહાસને 70-75 વર્ષ સુધી એની પહેલા તો કરવામાં આવ્યું જ હતું. આ તો આઝાદી પછીની વાત કરું છું. એટલો બધો દબાવવામાં આવ્યો છે. ગામો ગામ આપણા પાળિયા છે, આવડું મોટું બલિદાન. આખા જૂનામાં જૂની વર્લ્ડની માલિકો, જૂનામાં જૂની કોઈ સભ્યતા હોય, ભારત વર્ષની આપણી ધરોહર, એ ભારત અને આપણો સનાતન ધર્મની સંસ્કૃતિ ઊભી છે, અડીખમ ભારત ઊભો છે. છતાંય પણ આપણે બીજા પાસેથી શીખ્યા છે ને આપણને બીજાએ શીખવાડ્યું, બીજા મહાન ને બીજા જ આક્રમણ કર્યા, આપણે ક્યાંય આવું બધું બહુ આવ્યું હતું. એટલે હું આ કડી ગાવા જઈ રહ્યો એટલે યુવાનોને ખાસ કહું છું, મામા વિક્રમાદિત્ય જેના નામથી વિક્રમની સંવંતની જે સંવંત ચાલે છે, જેમના નામથી, એ વિક્રમાદિત્ય માટે આપણે અત્યારે જાહેરમાં કોઈ કઈ જો જીતા વહી એટલે સિકંદર, એવી જ વાત આવે. એવું આપણને બધાને શીખવાડવામાં આવ્યું, જો જીત્યા વહી સિકંદર. પણ હકીકતમાં સિકંદરને તો ભારતમાં હારીને ગયો. એ વાત તો મેં પ્રોગ્રામમાં ઘણીવાર કરેલી છે કે ભારતમાં એ હારીને ગયો તો એનો વિશ્વ વિજેતા બનવાનું સપનું નહોતું આવેલું. પણ એ વિક્રમાદિત્યએ વર્લ્ડની ઈરાન, ઈરાક ને ઇન્ડોનેશિયા સુધી એના હિમાળા હતા. અને મિસ્ર દેશ છે, રોમનો શાસક જે છે જુલિયસ સીઝર, જેને આજે ભણેલા માણસો, મારા એક કારડિયા રાજપૂત સમાજના બિપિનભાઈ પરમાર કરી અને પ્રોફેસર, બહુ વિદ્વાન માણસ છે, જે એમણે મને કીધું કે અમે યુનિવર્સિટીમાં ભણાવીએ છીએ, આપણી ગુજરાતની ભારતની યુનિવર્સિટીમાં એને મહાન ભણાવવામાં આવે છે. રોમ શાસક જુલિયસ સીઝર છે, એમને મહાન ભણાવવામાં આવે છે. અને એ દેશમાં એના ઇતિહાસમાં એવું લખવામાં આવે કે 6 મહિના જુલિયસ સીઝર અજ્ઞાતવાસ રહ્યો હતો, અજ્ઞાતવાસ, એમ આપણે પાંડવો જેમ હતા એક વાર એ રીતે. પણ હકીકત એ હતી કે વિક્રમાદિત્યએ 6 મહિના જુલિયસ સીઝર, જેને મહાન દુનિયા આખીમાં ભણાવવામાં આવે છે ને, એને 6 મહિના જેલમાં પૂરી રાખ્યો તો. ઉજ્જૈનની માલિકો ભલા માણસ, એ ભારત વર્ષની ધરતી છે, એ આપણો વિક્રમાદિત્ય છે. જેના નામથી સંવંત આપણે શરૂ કર્યું હોય ને, કોઈને કોઈ રાજાને એના નામની સંવંત શરૂ કર્યું હોય તો એવડું મોટું એ વખતે ભારત. એ આખા દેશની માલિકો, એક માણસ ઉપર 1 રૂપિયાનું કર્જ ન હોય તો સંવંત ચાલુ કરી શકાય એના નામનું. ઈ ભારત, સોને કી ચિડિયા જે કહેવાતો ભારત. ઈ જુલિયસ સીઝરનું ઉજ્જૈનની બજારમાં સરઘસ કાઢ્યું હતું, જેમ ગુનેગારને પોલીસ સરઘસ કાઢે ને, એમ કાઢ્યું હતું. એ વિક્રમાદિત્ય છે. કહેવાનો મારો અર્થ કે યુવાનોને ખબર હોવી જોઈએ કે આપણે ભારતીય છીએ. અને બાપુ પણ બેઠા છે. હું કાયમ પ્રોગ્રામમાં કહું, દુનિયાના દેશોના લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે, ભલા માણસ. એ જે તાકાત છે, એ તાકાતની ખાલી મને તમને ખબર પડી જાય એટલી જ વાત ખબર હોવી જોઈએ. ઓલો એક ડાયો માણસ બેસવા ગયો કોઈના ફામે, તો એને હાથી હતો ત્યાં પાળેલો, હાથીના હાથાણીને બચ્ચું બધું. તો હાથીના હાથાણી બે બાંધેલા હતા એક હૂતળીથી, એક મોટા ઝાડની થડે હૂતળીથી બાંધેલા હાથીના હાથે. અને મદનીઓ 6 મહિનાનું હતું ને નાનું, એને હાંકડુંથી બાંધેલું, પગમાં હાંકડું બાંધેલી. એટલે ઓલો ડાયો માણસને વિચાર થયો કે આવડા મોટા હાથીના હાથણ છે, એમને તો હૂતળી પગે બાંધી છે, તો એ નથી કંઈ કરતા, અને આને કેમ આવડા મદનિયાના હાંકળે બાંધવું પડ્યું. એટલે ઓલા માણસે કીધું કે હાથીના હાથણને હવે ખબર જ નથી કે એની શું તાકાત છે, એને પઢાવી લીધા છે. એટલે હૂતળી એને ખબર પડી કે આપણે અહીં ઊભું રહેવાનું, અહીં હૂતળી લગાડી દઈએ એટલે બાય ઊભું રહેવાનું, છોડે એટલે હાલવાનું. ઈ અને મદનિયું જે છે ને, એને ખબર છે કે હું ઝાડના ઝાડ ઉખેડી નાખું, એ અમારું હાથીનું ગજરાજનું કુળ છે. અને ભોગળ ભાંગે ના કુંભાસ્થળ વીણ કાગડા. એટલે હજી એને હાંકડું બાંધવું પડે, ન કરી જેવા તેવા રાંધવાન રાહુને તોડી નાખે. એમ મદનિયાને ખબર હોય તાકાતની, પણ હાથી થઈ ગયા પછી એને એમ આપણે વ્યસનના, કુવિચારોના, કુરિવાજોના, અમુક આપણને હૂતળીઓમાં ખાલી આપણી તાકાત ભૂલાવીને કોઈ બાંધી ન જાય, એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. આપણી અંદરની જે તાકાત છે, એટલે આ કડીમાં મેં લખ્યું છે, અમે વિક્રમ અશોકને સંભાળી, કે તમે પોરસ પ્રતાપને શિવાજી, તમે ખણખણતી યુદ્ધની જાગો, ભારતનું પાવી તમે જાગો 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 જાગો, જુવાનો હવે
યાદ આવે છે રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું પૂછે તાનું ઘવરાવીને ગાવાનું કામ નથી મને યાદ આવ્યું દેવરાજભાઈ દિવેશભાઈ આ ઘણી વાર શું અભ્રસ બહુ થઈ જાય આમાં ચારણી સાહિત્યના શબ્દો સમજવા આગળ આ વિધવા વરવાનું રણ સડવાનું ઘણા બેન એમ કહે વિધવા વરવાનું રણ સડવાનું ના મરદાનું કામ ક્યાંનું ક્યાં વયું જાય પણ વિધવા વરવાનું નહીં વીત વાવરવાનું વીત એટલે પૈસો હમણાં મેં એક દોહો લખ્યો છે કે કાયરની કરવી નથી અમારે વીત આપો તોય વાત કાયરની કરવી નથી અમારે વીત આપો તોય વાત પણ ગુણિયલ ભળની ગાથ અમે મોતની સામે માંડીશું જો ગુણિયલ હશે જો ભળ હશે હાસા હશે તો સામું મોત ઊભું હોય તો એની વાતો અમે માંડીશું બાકી કાયરની કરવી નથી અમારે વીત આપો તોય વાત પણ ગુણિયલ ભળની ગાથ અમે મોતની સામે માંડશું એ વીત વાવરવાનું એટલે રૂપિયા વાપરવા વીત એટલે રૂપિયા આના ઘણા બધા નામ છે રૂપિયા વીત ડોલર પાઉન્ડ બીજા દેશમાં એવા નામ આપણે ત્યાં નાણાં ઘણું બધું કહેવાય ખર્ચી આપણા ગામડામાં તો ઘણું કે ઘણા હરખો જમાવટ થાય કે એને હમણાં સારો કચરો ભેળો કરી લીધો લે ઘણા એવું કે પણ આને દોલત આનું એક નામ છે દોલત બે વાર લત માર્યા એમાંથી નીકળી જાય એ કુળના સંસ્કારને પૂરાની કૃપા હોય નાગ બાપાની હોય માતાજીની તો નકર બે વાર લત મારે એક આવે ને ત્યારે લત મારે આ દોલત એક આવે ત્યારે આપણને પાછળથી લાત મારે એટલે છાતી કાઢીને રખડતા હોય બોલ્યાવા ન થાય અને જાય ને ત્યારે પેટમાં ઢીકો મારતી જાય એટલે વાંકા વળી ગયા હોય બાપા અમારો જમાનો હતો એ હતો હવે સાનામાં ના બેહો કોઈને હક નહોતું લેવા દીધું હાવ આ બે વાર લત મારે એક આવે ત્યારે માહેથી લાત મારે એટલે દો લત ઈ વીત વાવરવાનું અને રણ ચડવાનું ના મરદાનું કામ નથી અને પિંગલ છે બાપુ કહે છે દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેહ ન આવે ગુંડાવે એ વખતે નાવે કવિ ગુંડાવે બહુ રીજાવે બિરજાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે નામ આવે કે કામ નથી કામ નથી મારો દખેલો દુહો છે પછી સફાકરા તરફ જાઓ આમાં ડાયરો ઘણો છે મેં કીધું આ રાજપૂતો હશે કોળી ભાઈ હોય પટેલ ભાઈ હોય હુતાર હોય હવ હોય પ્રજાપતિ હોય સરદારના ધજા નીચે બધાયને આવવાનો હક છે અને બધા પ્રેમથી આવે પણ મામા ડાયરો ઘણો એટલે મારો દખેલો દુહો છે પહેલી વાર દુહો મેં ભોજ દે દેવાજમાં વાઢેરને ત્યાં પ્રોગ્રામ હતો ત્યારે લખેલો ઘણા વર્ષો પહેલા પણ આયર હાયર ઉદરા હાયર ઉદરા ને અમાણા આયા રે આયર હાયર ઉદરા અને અમાણા આયર અડીખમ કુળ પણ આયર ટેકો આપનો એના મહાન કે ધરામાં મૂળ
પ્રાર્થના કરી કૃપાનો હવે વરસાદ વરહાવતા રહેજો. અમારો ખાલી ઘેડ પંથક કે ગુજરાત નહીં પણ સમગ્ર ભારત વર્ષ ફલે ફૂલે બધા એક થઈ અને કામ કરી માં ભારતીને સુપર પાવર બનાવી. ભલે આડે પાડવાના દેશ બધા દેણામાં ડૂબતા જાય પણ મારો ભારત સુપર પાવર બનતો જવો જોઈએ એવી નાગ બાપાને પ્રાર્થના, માં પીઠળને પ્રાર્થના અને માં કૃપાનો વરસાદ વરહાવતી રહે. અને કૃપાનો વરસાદ પીઠળ અને નાગદાદા કેવો વરહાવે તો આપણે કઈ ગીગા બાપુ બારોટે સપાખરામાં કીધું એવો વરહાવાનો છે. એટલે મસાડી વાદળા કાળા ધોબળા ગંબારી જોકે ધજ મોત રાધી માથે ઉતરા ધરાર જાતો દીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા કંડેરા મિત્રો બાળા પડતાળા પાણી બાળા હાથી કુંજ બાળા કાળા મંડાણા હિંડોળ ભીકા બાળા ભીકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ઓલા માથે જળા જળા ફેલિયા મિંડોળ કાતો હદાવાળા માહે બાળા સરિતા દોરમાં હાલે પાણી બાળા તારા એક તારા પાટતા તો મોઢરા ગુવા નાની કીધડા ગોળા રાતે સાગલા મંડપે હાલે દાન રાસી મારે તો કોઈ કે ચિતાળ માંદી મંડાણા તારા અગની હરકી ઠાટ ઠાટે એક બાર રાખસી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા ખાવા લાગ્યા બટાના મારા આહા કમા ડાયરા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. જય બામણવાડા વાળા નાગદાદા નાગદાદા બામણવાડા વાળા નાગદાદા પુષ્પા એ આખામાં મને કઈ ખબર નહીં પણ એક ડાયલોગ મને બહુ ગમ્યો લ્યો એ ડાયલોગ મને ગમ્યો પુષ્પા પુષ્પરાજ મેં ઝુકેગા નહીં શાલા અને ઈ હિમારા બાપા નામનો એક અડીખમ આયર નગીચાણાના ટીંબામાં બોલ્યો કે યવનો ગમે એટલા હોય પણ ગાળિયું વાળી હિમાડો વટવા દઉં તો પીઠિયાના પેટનો ન કહેવા મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ એના ઉપર મારે જાવું છે એ વાત હું આગળ કરીશ પણ એટલે આ દલો થયો ને આલે કરપડો ને કેટલા કેટલા બાપુ ગામડે ગામડે હજી પાળિયા અડીખમ ઊભા છે એટલે મને એ ગમે ખરું એટલા માટે बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे रखवाले
લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વારે હાજા શાહી મોગલોની ફોજ માથે એકલો રાટકો રાણો હટકો એકતા વિના તોપના મંડાણ માર્યા આહા. હિન્દુ ધર્મ રક્ષક મહારાણા પ્રતાપ અકબર ઘોર ગંધાર જેમાં ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હતી અમારો પહોરે રાણો પ્રતાપસિંહ અકબર ખેરે અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ